મિત્રો તો કેમ ના છો તમે બધા મજામાં? તો આપ સબ મજામાં હશો. તો અમે આવી ચૂક્યા છીએ આજ પાણીવાળો અને અમારો ન્યૂ બ્લોગ હજી બનવાનો સ્ટાર્ટ થઈ ગયો છે ગાઈસ. તો હું પણ ગુજરાતી છું પણ થોડું હિન્દીમાં વાત કરી લઉં છું. તો કાંઈ પ્રોબ્લેમ હોય તો કમેન્ટમાં એકવાર બતાવી દેજો. તો જોઈ શકો છો તમે હું શું કરવા આવ્યો છું અહીં. કેમ કે અટાણે હું પાણીવાળો આવી ગયું છું ને હા, જેટલા પણ હોય મારા ભાઈઓ ઓર બહેનો અને સપોર્ટ કરો. હું છું જુનાગઢ રહેવાસી હું ને અટાણે અમારી તુવેર પણ છે ને આ ઘઉં પણ છે. તમે જોઈ શકો છો આ ઘઉં ને બીજી પણ મારી એક યુટ્યુબ ચેનલ છે પણ એનીમાં હું હિન્દીમાં બ્લોગ બનાવું છું ગાઈશ. તો તમે આ બ્લોગ જોતા હોય તો સપોર્ટ કરજો ભાઈ. તમને એટલી જ વિનંતી છે મારી, સપોર્ટ કરો ને એકવાર કોમેન્ટમાં જણાવજો કે કેવો બ્લોગ રહ્યો કેવો નહીં. તો ચલો આજ તો જુઓ તમે આ મારા ઘઉં કેવા થયા છે. જોઈ શકો છો તમે ગાઈસ, આ ઘઉં છે અમારા. હજુ 4 પાણી પીધા છે આને ઘઉંને, 4 પાણી પી ગયા છે ઘઉં ને તુવેરને તો બહુ પાણી પીધા છે. તુવેર પણ અત્યારે સારી થઈ ગઈ છે. તો જય માતાજી મિત્રો. તો આપણે ચાલો જઈએ બીજા બ્લોગમાં. આને સપોર્ટ મળે તો આપણે બનાવશું બીજા પણ બ્લોગ ગુજરાતી આવી હશે અમારા બ્લોગ. બહુ મજા આવશે તમને જોવાની. તો ચલો ચલતે.